નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મનીષ બલદાણીયા, કૃષિ વિજ્ઞાની, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું. અને આજે આપણે એવા એક અનોખા ખેડૂતને મળ્યા છીએ કે જે આમ તો પોતાની જ રીતનું ધાર્યું કરે છે, બીજા કોઈનું માનતા નથી, પણ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરી છે એવા ભગવાનભાઈ કછોટ. તો આપણે એમની પાસેથી એમનો અનુભવ સાંભળીએ કે શું પોતાનું આમ અનોખી રીતની ખેતી કરે છે. તો ભગવાનભાઈ, તમારો પરિચય આપી અને તમારો ટેલિફોન નંબર અમારા ખેડૂત મિત્રોને આપો કે જ્યારે ત્યારે પોતાનો કોન્ટેક્ટ કરી શકે. હા, નમસ્કાર મિત્રો. મારું નામ છે ભગવાનભાઈ નારાયણભાઈ કછોટ. હું ગામ લોઢવા, સુત્રાપાડા તાલુકો અને ગીર સોમનાથ જિલ્લાનો વતની છું. અને હું આજે 7 વર્ષથી એસપીએન એટલે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છું. ભગવાનભાઈ, તમારો મોબાઈલ નંબર અમારા શ્રોતા મિત્રોને આપશો? મારો મોબાઈલ નંબર છે 98 98 88 40 41. રિપીટ કરી જો એકવાર. 98 98 88 40 41. ઓકે ખેડૂત મિત્રો, ભગવાનભાઈએ નંબર આપ્યો છે, એની ઉપર તમે અવશ્ય ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકશો. બીજું ભગવાનભાઈ, તમે આ મેં કીધું કે અનોખી તમારી ઓળખ છે, તો અનોખી એટલે કઈ રીતની? હા, એ તો એવી વાત છે કે પાણીને સામે હાલવું એવું થયું. પ્રાકૃતિક ખેતી એટલે જે રાસાયણિક ખેતીની સામે 100% અપોઝિટ, એટલે જે પ્રકૃતિના સિદ્ધાંતો છે એ આપણી જમીનની અંદરમાં લાગુ કરવા. જે પ્રકૃતિની અંદરમાં કઈ વસ્તુ આવે છે, જંગલ મોડલની, જે જંગલ મોડલ આપણા ખેતીની અંદરમાં લાગુ કરવું, જે 100% ઈશ્વર આધારિત, એને પ્રાકૃતિક ખેતી. હું પ્રાકૃતિક ખેતી કરું છું. તમે નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેતી કરો. ભગવાનભાઈ, કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરો છો? મારે આ 7મું વર્ષ ચાલે છે. ઓહો, 7 વર્ષથી ભગવાનભાઈ 100% નેચરલ ફાર્મિંગ કરી રહ્યા છે. મિત્રો જુઓ, 7 વર્ષથી આજે ભગવાનભાઈની પ્રાકૃતિક ખેતી થઈ રહી છે, એમાં એક પણ પ્રકારનું ઝેર નાખેલું નથી. તમારી ખેતીની અંદર તમે શેનું વાવેતર કરો છો? હું દરેક કઠોળ હોય છે, ધાન્ય દરેક હોય છે, અને તેલીબિયા પાકમાં મગફળીનું તેલ છે. મગફળીનું વાવેતર મતલબ સિઝન વાઇઝ શેરડીનું વાવેતર કરો છો? હા, શેરડી. આ વખતે શેરડીનું જે વાવેતર છે, બરાબર, એ 8 બાય 2 ફૂટના અંતરે હતું. ઓકે, 8 બાય 2 ફૂટના અંતરે તમે શેરડીનું વાવેતર કરેલું છે. વચ્ચે કઈનું વાવેતર કરેલું? વચ્ચે પહેલે શરૂઆતમાં ચણાનું વાવેતર હતું. ચણાનું ફસલ લેવાઈ ગયા બાદ એમાં મેં મગનું વાવેતર કર્યું હતું. મગ લેવાઈ ગયા પછી ચોમાસા પછી જે ખાલી નાઇટ્રોજન ફિક્સિંગ નાઇટ્રોજનમાં આપે એ માટે મેં એને ચોળીનું એમાં ખાલી નાખેલી હતી. ચોળીનું ઉત્પાદન નથી લીધું, પણ જે આસાદન થાય એ માટે તેને ચોળીનું નાખેલું. મતલબ મલ્ટી લેયર તમે કરેલું. સરસ મિત્રો. તો હવે આજે આપણે ખાસ એવા હેતુથી મળ્યા છીએ કે તમે પોતે, મેં તમને જોયું કે તમે પોતાની શેરડી કટિંગ કરી અને પાછા જ્યાં રાબડો આપણે જે છે ગોળનો તમને વિડીયોમાં બતાવવામાં આવે છે એ મુજબ ગોળ બનાવવાની પ્રોસેસ છે. તો તમે અહીંયા શું કરો છો? અહીંયા અત્યારે ગોળ બને છે અને તમારો પોતાનો ગોળ બની રહ્યો છે. તો તમે પોતે શેરડી કપાવી અને અહીંયા નાખેલી છે? હા, હું જોબ વર્ક ઉપર કરાવું છું. ઓકે, જોબ વર્ક ઉપર તમે પોતાનો ગોળ બનાવડાવવા માટે તમે આપ્યું છે. ખૂબ સરસ. દર્શક મિત્રો જુઓ, ભગવાનભાઈએ વાવેતર તો કરી દીધું, કટિંગ પણ કરાવી દીધું. આજે પોતે આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો એ મુજબ કે પોતે ગોળ બનાવડાવવા માટે આવ્યા છે. કેમ તમને આવો વિચાર આવ્યો ગોળ પોતાનો જ બનાવવો? ગોળ પોતાનો તો એવી વસ્તુ છે કે આપણે એટલું સારું ખેતરમાં ઉત્પાદન કરતા હોય, એટલું સારી ક્વોલિટી મેન્ટેન કરતા હોય અને રસાયણ મુક્ત, તો પછી જે ભઠ્ઠી હોય છે એમાં કેમિકલ ઘણા બધા એડ થતા હોય છે, બરાબર. અને કેમિકલ વાળા ગોળ છે એ આ રીતનો વ્હાઇટ જોવા થઈ જાય છે, એટલું કેમિકલ આમાં નાખવા આવે છે. દર્શક મિત્રો, આ તમે જોઈ રહ્યા છો એ આ ગોળ છે. તમને એવું લાગશે કે બહુ સરસ, ખૂબ સારો પેંડા જેવો ગોળ અને આને જ ખાવો જોઈએ. અને આજે મેં પણ ઘણા બધા જે લોકો, વેપારીઓ હોય, ડૉક્ટરો હોય, કે ઘણા બધા મિત્રો એવા જોયા છે કે જે પોતે ખૂબ સારું રૂપાળી વસ્તુને પસંદ કરે છે. આ રૂપાળી વસ્તુ છે ગોળ, પણ ભગવાનભાઈના કહેવા મુજબ અને મારા જોયા મુજબ આની અંદર ઘણા બધા કેમિકલ્સ એડ કરવામાં આવે ત્યારે આ ગોળ છે ને એ આવો સફેદ પ્રકારનો, મતલબ સફેદ એપેરન્સ આપતો ગોળ, એટલે સોનેરી ગોળ બન્યું છે. પણ ભગવાનભાઈ, તમારો ગોળ કેવો છે અમારા દર્શક મિત્રોને બતાવો કે આપણે પ્રાકૃતિક રીતે કેમિકલ વગરની ખેતી તો કરી હતી, ભઠ્ઠી ઉપર તમે હાજર રહીને પ્રાકૃતિક ગોળ બનાવ્યો છે. એ કેવા કલરનો છે બતાવો અમારા દર્શક મિત્રોને. ટોટલ લાલાશ પડતો કલર આવે છે. જે આપણા જે વડવેરાના વખતમાં હું નાનો હતો ત્યારે જોયું હતું કે ભાઈ લાલાશ પડતો કલર હતો. મેં ભઠ્ઠીવાળાને કીધું ભાઈ આવું કેમ? તો કે એમાં કોઈ પણ કેમિકલ નાખવામાં આવે નહીં, એટલે કલર છે ને એનો લાલાશ પડતો આવે, વ્હાઇટ ન થઈ શકે. મેં કહ્યું તો આપણે ખેતરમાં નથી નાખવું તો ગોળમાં શું કામ નાખવું? ખૂબ સરસ. ભગવાનભાઈનો પ્રયાસ સરાહનીય છે અને હું એને બિરદાવું છું, કારણ કે પોતે કેમિકલ વગરની શેરડી તો પકવી છે,
પણ પોતે કેમિકલ વગરનો ગોળ જોઈ લો. આ ગોળ છે ને એક લાલાશ પ્રકારનો ગોળ છે. એટલે મિત્રો માર્કેટની અંદર તમારે કેમિકલ વગરનો ગોળ ખાવો હોય તો લાલ ગોળ ખરીદજો, કેમિકલવાળો ગોળ ખાવો હોય તો સોનેરી ગોળ ખરીદજો. એટલે હવે બીજું તમારી આ ગોળમાં કંઈક મેં ખાસિયત જાણી હતી કે ભગવાનભાઈના ગોળની કંઈક અલગ સ્પેશિયાલિટી છે. તો એમાં શું અલગ સ્પેશિયાલિટી છે બતાવો અમારા દર્શક મિત્રોને. જે જનરલી છે તો આમાં જે આપણે આમાં મેલ કાઢવા માટે જે ભીંડીની એક ઔષધિ આવે છે, ઓકે, એ ભીંડીની ઔષધિ જ ખાલી એનો જ ઉપયોગ કર્યો છે જે મેલ કાઢે છે, બરાબર. અને ચિકાસ આવે છે, ચિકાસને કમ કરવા માટે એક 100 કિલોનું જે ઘાણ હોય, આ લોકો ઘાણ કહે, એની અંદરમાં 10 ગ્રામ ચૂનો નાખવામાં આવે છે. આના સિવાય કોઈ વસ્તુ આમાં નાખવામાં આવતી નથી. પણ તમારો ગોળ કંઈક આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ સારો છે એવી મેં વાત સાંભળી છે. તો આયુર્વેદિક દ્રષ્ટિએ કઈ રીતના સારો? એ વસ્તુ એ છે કે આ તો જનરલ છે. હવે પછીનો જે ગોળ છે એ ગોળ એવી રીતે હું બનાવવાનો છે કે જેની અંદર મસાલો કહી શકાય કે જે આપણે મસાલો છે, આ છે હૂંઠ અને એલાયચી. મિત્રો સૂંઠ અને એલાયચી પણ ભગવાનભાઈએ ગોળની અંદર એડ કરી છે. જે આમાં જે જાયફળનો પાવડર, આ 3 વસ્તુ છે. તો આનો સુગંધ બતાવો અમારા દર્શક મિત્રોને. એક જોઈ લો દર્શક મિત્રો, આની અંદર ભગવાનભાઈએ સૂંઠ, જાયફળ અને ઇલાયચીનો પાવડર ગોળની અંદર એડ કરેલો આ છે. ટોટલ 100 કિલોનો માપ છે. ઓકે, 100 કિલા માટે થઈને તમે એટલું નાખેલું છે. એ સિવાયનું તમે એ સિવાયનું છે મારી જ ગાયનું, જે મારે ગાય જ છે બધી, અને મારી જ ગાયનું જે મારું જ ઘી છે, બરાબર, એ 100 કિલાની અંદરમાં આ 1 કિલો ઘી નાખવાનું છે. ભગવાનભાઈ પહેલો પ્રશ્ન, હવે તમે પોતે ગાયનું ઘી પણ બનાવડાવો છો? હા, ઘી મારું જ જાય છે. કઈ સિસ્ટમથી બનાવડાવો છો? મારે જે જૂની વૈદિક પરંપરા, જે રિવર્સ ફોરવર્ડ, જે પેલા વલોણા હાલતા, આપણે પેલા દેશી વલોણા હાલતા, એ પદ્ધતિ જ. પણ એને મેં મોટર ઉપર મારી કોઠા હાઉસથી મેં એને મોટર એવી રીતે બનાવી છે કે જે બે બાજુ ફરે અને સ્લો આંટા ફરે. અને આ ઘીની કિંમત શું છે? આની કિંમતની 1600 રૂપિયાથી 1700 રૂપિયા છે. 1600 થી 1700 રૂપિયામાં તમે ગ્રાહકને સપ્લાય આપો છો? ઓકે. આ ગોળની અંદર ઘી નાખવાનું કંઈ ખાસ કારણ? કારણ તો શું છે કે અત્યારે મેજોરિટી માણસોને ઘી ઘણા બધા છે એ ન ખાતા હોય, અથવા એકલું ઘીનો પસંદ ન આવતો હોય. પણ આની અંદર ગરમ જે ગોળ હોય ને, એમાં ઘી તમે નાખો ને તો એનો આખો આની અલગ સુગંધ આવી જાય છે. ગોળની કિંમત વધી જાય છે, ગોળની વેલ્યુ વધી જાય છે, અને ગોળની જે મીઠાશ છે એ ઓર વધી જાય છે. ખૂબ સરસ, ખૂબ સારી માહિતી ભગવાનભાઈએ ગોળ બાબતની આપી. મારો છેલ્લો પ્રશ્ન, ભગવાનભાઈ, આ ગોળ તો આપણે બનાવી લેશું, પણ કોઈ મારા દર્શક મિત્રોમાંથી કોઈને ખરીદવો હશે અથવા તો કોઈને લેવો હોય તો તમારો સીધો કોન્ટેક્ટ કરે તો તમે આપી દેશો? હા. બીજો પ્રશ્ન મારો ભગવાનભાઈ તમને, કે આ ગોળ છે કેટલા ટાઈમ સુધી સારો રહેશે? આ જે છે ને, જે ઠંડીવાળું જે વાતાવરણ હોય, દાખલા તરીકે આપણો રૂમ ટેમ્પરેચર માઇનસમાં રહેતું હોય, જે ઠંડુ રહેતું હોય, એ દરમિયાનમાં રાખી દો. રૂમ ટેમ્પરેચરે રાખવામાં આવે તો આ 12 મહિના સંઘરી શકાય. આને દર્શક મિત્રો, 2 વર્ષનો ગોળ છે જૂનો. ભગવાનભાઈના ઘરે બનાવેલો ગોળ 2 વર્ષથી પડ્યો છે, હજી એમને એમ છે. અને એનું કહેવાનું એવું છે કે જો રૂમ ટેમ્પરેચરે તડકા વગર રાખવામાં આવે તો આ ગોળને 12 મહિના સુધી કંઈ થતું નથી. અને જે મોટા ટેમ છે એમાં ખાસ સૂચના છે કે જ્યાં નીચેનો વચ્ચેથી ખાડો ન પાડવો, એક આરે લેવલ લેવું. ઓકે, તમારો એ પણ અનુભવ છે ગોળ વાપરવો હોય તો ક્યાંથી આને તોડવું જોઈએ? એક આરે લેવલ લેવું. અને જો એમાં માઇનોર રસી થાય, દાખલા તરીકે માઇનોર રસી થાય, કેમ કે આમાં નો રસી થવાના આપણે કેમિકલ તો એડ નથી કર્યા, અને પકવીને જ આપણે બનાવેલો છે. જો માઇનોર રસી થાય તો રસી અને ગોળ એ બે જુદી વસ્તુ પડે છે. માઇનોર પણ એ બગડેલી વસ્તુ ન કહેવાય, બગડે નહીં. એને આપણે કોઈ પણ મીઠાઈની આઈટમમાં લઈ અને આપણે ખાઈ શકાય. મેં સાંભળ્યું છે ગોળનો પાવડર પણ બને છે, ગોળનો ચા પણ લોકો બનાવે છે, સાચી વાત છે? એને આપણે વિસ્તારમાં બુરુ કહે છે, અને એ પણ બને છે. પણ હાલની પરિસ્થિતિ એવી છે કે આપણે જોબ વર્ક ઉપર કરાવીએ છીએ તો એ લોકોને એનો કોર્સ ને 80 રૂપિયા ઉપર વયો જાય છે. એને કારણે થઈને આપણે એ વસ્તુમાં પહોંચી નથી શકતા એમ. કેમ કે મારે ગોળ જ ઘટે છે તો બુરુ ક્યાંથી બનાવવું? ખૂબ સારી માહિતી ભગવાનભાઈ આપીના. કેટલો ગોળ બનવાનો અંદાજ છે? મારો અંદાજ છે 7000 કિલોની આસપાસ થવો જોઈએ. 7000 કિલો ગોળ બનવાનો છે. તમને લાગે છે વેચાઈ જશે બધો? પૂરો થઈ ગયેલ છે. અને બુકિંગ થઈ ગયું? બુકિંગ છે. દર્શક મિત્રો, તમે પણ આમાંથી કંઈક શીખી શકો છો. ભગવાનભાઈનો હજી તો ગોળ બન્યો નથી, 7000 કિલોનું બુકિંગ છે. મને આપશો કે નહીં? હા, તમને તો આપવું જ પડે ને, કારણ કે રાહબર તમે છો. ઓકે, કોઈ વાંધો નહીં. ખૂબ સારી માહિતી ભગવાનભાઈ આપી. હવે મેં તમને ઘણા બધા મેળાઓમાં સાંભળ્યા છે, બરાબર, અને હું પણ ઘણીવાર તમારી સાથે હોય.
તમારા 4P પ્રિન્સિપલ ચાલે છે કે 4P ઉપર તમે કામ કરો છો. જરાક અમારા દર્શક મિત્રોને એ પણ જણાવો કે તમે આજે ખેતરમાં પોતે મહેનત કરીને પકવો છો. તમારા 4P શું છે? માર્કેટની અંદરમાં પ્રોડક્શનથી લઈ અને પ્રાઇસ નક્કી કરવા સુધીની અંદરમાં જે એવા છે એવા 4P હાલે છે કે જે પ્રોડક્શન કરે છે, ઓકે પછી પ્રોસેસિંગ કરે છે, ઓકે પછી પેકેજિંગ કરે છે અને ઓકે. પછી પ્રાઇસ નક્કી કરે છે. ઓકે બધું સાથે. બધું સાથે. મિત્રો જો ભગવાનભાઈના 4P. પહેલું પોતે વાવેતર કરે અને પ્રોડક્શન કરે, પહેલો P પ્રોડક્શનનો. બીજો આપણે આ ગોળમાં તમને હમણાં આ વિડીયોની અંદર જોયું એમ પોતે પ્રોસેસિંગ કરાવે છે, ગોળ પોતે બનાવડાવે, શેરડી વેચતા નથી. બીજો P એમનો ઈ થયો. ત્રીજો P તમને જો આ પેકિંગ બનાવડાવ્યું એને 2 કિલોનું, આ પેકેજિંગનો P. અને ચોથો હવે આનો ભાવ તમે નક્કી કરશો. ભાઈ ભગવાનભાઈના 4P ને આજે ભગવાનભાઈ ખૂબ સારું આ ગીર સોમનાથ જિલ્લાની અંદર લોઢવા ગામની અંદર ખૂબ સારું નામ છે એમનું અને ખૂબ સારી ખેતી કરી રહ્યા છે. આત્મા તરફથી પણ ખૂબ સારા એવોર્ડ એવા મળેલા છે ભગવાનભાઈ, અને રાજ્યપાલ દ્વારા પણ ભગવાનભાઈનું ઘણીવાર સન્માન કરવામાં આવ્યું છે. તો ભગવાનભાઈ આપની આ સિદ્ધિને હું બિરદાવું છું અને અન્ય ખેડૂત મિત્રોને આમાંથી કંઈક સમજ મળે અને પોતે પણ આવી રીતના પોતાના 4P ઊભા કરતા થાય એવી શુભેચ્છા પાઠવું છું. તમારો કોઈ અન્ય મેસેજ અમારા ખેડૂત મિત્રોને હોય તો જણાવો. અને છેલ્લું એક રહી ગયું હતું ભગવાનભાઈ, તમારા ફાર્મનું નામ શું છે? મારું ફાર્મનું નામ છે ગૌભૂમિ ફાર્મ લોઢવા. ગોળ કયા નામે વેચાશે? ગૌભૂમિ ફાર્મ લોઢવા. ઓકે, ગૌભૂમિ ફાર્મ લોઢવાના નામે. અને જે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક કરતા થાય એ માટે જે જરૂરિયાત મુજબના જે વિડીયો છે એ પણ મારી ગૌભૂમિ ફાર્મ ચેનલ ઉપર જોવા મળી જશે. ઓકે, તમારી યુટ્યુબ ચેનલ પણ છે ગૌભૂમિ ફાર્મની. ખૂબ સરસ ભગવાનભાઈ, તમે આજે ખેડૂતો માટે પણ એટલું જ કામ કરી રહ્યા છો. તો આપનો આજે મને કિંમતી સમય જે આપ્યો છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલ વતી. અસ્તુ, આભાર. દર્શક મિત્રો, આમાંથી આપણે ઘણું શીખવાનું છે અને શીખ્યા જેવું છે. આભાર.